સારસારં ભુજગેન્દ્રહારં સદા વસંતમ વિદ્યારવિંદે. હવે છે ને અમે પૂજા ચડાવી લીધી ને બાપાના દર્શન કરી લીધા ને હવે અમે ઘરે જઈને ઘરે છે ને અમારે હવે નીકળવાનું છે. મારા ફૂઈની ઘરે જવું છે ને તો બહાર જવાનું. એટલે ગાડી લઈને જાય ને અમે નદીમાંથી આવી ને ગાડી તો ગાધકડા જાય છે ને તો આઠ ભીડ અમે હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ને બધાને જય માતાજી. ને આપણે આજ છે ને હવામાં બ્લોગ ચાલુ કરી દીધો છે. આપણે થઈ ગયા છીએ નાહી ધોઈને તૈયાર અને હાડી બદલાવાની બાકી છે આપણે. એટલે છે ને પહેલાં છે ને રુદ્રકાણાને બધા નાસ્તો કરાવી લો ને પછી આપણે તૈયાર થઈ જાય ને પછી હવે પૂંજવા જવાનું છે. એટલે બ્લોગમાં બના રહેજો, મસ્ત મસ્ત બ્લોગ બનવાનો છે આજ. એટલે હાલો હવે આપણે થઈ જઈએ તૈયાર અને આપણે દીવાબત્તી અત્યારે કરી નાખ્યા છે અને ભગવાનને પગે લાગી લીધા છે. હવે આપણે ખાલી વડલો પૂંજવા જવાનું છે. એટલે આપણે થઈ જઈએ તૈયાર. મસ્ત મસ્ત ને તૈયાર થઈ ગઈ છે ને હવે અમે પૂજા ચડાવવા જાય છે. હું મારા ભાભી અને આપણે થાળી તૈયાર કરી નાખી છે પૂજાની અને હવે અમે જઈ પૂજા ચડાવવા. જો પૂજાની થાળી આપણે છે ને હું તમને બધી વસ્તુ બતાવી દઉં. અને આપણે નાગરવેલના 5 પાંદ હોય અને જો સુંદડી હોય, નાગલા હોય અને આ આપણે આમાં મધ નાખ્યું છે, દહીં છે, દૂધ છે અને ફૂલ અને નાગરવેલના પાન અને આ કંકુ અબીલને આપણે આ પૂંજાપામાં બધી વસ્તુ આવેલી છે. અને આપણે આ પાણીનો લોટો અને અમારે આ બધા અમારે એરે આવ્યા છે. તો રુદ્ર અને અમારા ઢીંગલી બેન, તાર નામ શું છે? ધાર્મી. ધાર્મી અને અમારે વિશ્વાબેન ભણવા ગયા હતા ને ત્યાંથી બોલાય એવા જો વિડીયો ઉતારે. અને અમારા ભાભી અમે બે છે ને નણંદ ભોજાય વરત રહી છે એટલે અમે બે પૂંજવા આવ્યું છે. હવે અમે પૂંજાની વિધિ ચાલુ કરીએ. ઓમ ગિરિજાય નમઃ. ઓમ શંભવે નમઃ. ઓમ નંદિકેશ્વરાય નમઃ. ઓમ પશુપતે નમઃ. ઓમ રુદ્રાય નમઃ. ઓમ અઘોરાય નમઃ. ઓમ પાર્વતીપતે નમઃ. ઓમ ગંગાધરાય નમઃ. ઓમ વામદેવાય નમઃ. ઓમ ભીમાય નમઃ. ઓમ શંકરાય નમઃ. ઓમ સોમેશ્વરાય નમઃ. ઓમ નાગેશ્વરાય નમઃ. ઓમ મહાકાલેશ્વરાય નમઃ. ઓમ રામેશ્વરાય નમઃ. ઓમ જયનાથ મહાદેવાય નમઃ. ઓમ ઓમ શિવાય નમઃ. ઓમ નીલકંઠ મહાદેવાય નમઃ. ઓમ નાગનાથ મહાદેવાય નમઃ. ઓમ ગ્રામ દેવતાય નમઃ. ઓમ ઇષ્ટ દેવતાય નમઃ. સારસારં ભુજગેન્દ્રહારં સદા વસંતમ વિદ્યારવિંદે. ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન શંભો. મંગલમ ગરુડધ્વજ. મંગલમ પુંડરીકા માંગલ્યે શિવે શરણ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે. વિક્રમ સંવત 2081 અષાઢ માસે કૃષ્ણ પક્ષે વડ સાવિત્ર નિમિત્તે વડ પૂજનમ અહમ કરી છે. પાણી આખે દાડીને 3 વાર વિષ્ણુ
બાપાના દર્શન કરી લીધા અને બધાએ તો ચોકલેટ પ્રસાદી લઈ લીધી અને હવે છે ને અમે પૂંજાઈ ચડાવી લીધી ને બાપાના દર્શન કરી લીધા અને હવે અમે ઘરે જઈને ઘરે છે ને અમારે હવે નીકળવાનું છે મારા ફૂઈની ઘરે જવું છે ને તો બહાર જવાનું છે એટલે હવે અમે જવાના છે એટલે બ્લોકમાં બના રહેજો મસ્ત મસ્ત બ્લોક બનવાનો છે એટલે હવે અમે ઘરે જઈએ હે સ્વિમિંગ પુલમાં હાલો મસ્ત મસ્ત ના બધા જો તૈયાર થઈ રુદ્રભાઈ ને બધા અમારા કાનાભાઈ અને હું મસ્ત મસ્ત હવે તૈયાર થઈ ગઈ ને આપણે વાળ છે ને છૂટા હતા ને બાંધી દીધા છે કેમ કે ગરમી એટલી થાય છે અને વાળ અત્યારે છે ને કૂસળું થઈ જાય ગાડીમાં એટલે આપણે બકર નાખી બાંધી લીધું છે હવે અમે અહીંથી નીકળીએ હવે ત્યાં જઈને તમને મળશું અત્યારે હું મોડું થાય છે ને એટલે રસ્તામાં જાય બ્લોક નહીં ઉતારું પાણી પીવા ખોટી થઈ ગયા અને પેટ્રોલ પૂરા એ હાટો તમારે ઊભી રાખવી જ પડે હવે રસ્તામાં ક્યાંય ઊભું નહોતું રહ્યું પણ હવે તરસ લાગી અને પેટ્રોલ પુરાવા ઊભા રહી ગયા હવે રુદ્રને છે ને બબલાની ભૂખ લાગી છે હવે અને ફોન ઉપર ફોન આવે છે તમે કઈ આવશો એટલે અમે ઉતાવળ રાખીને ત્યાં પોગી જઈએ આ બધું સામું એક વાર ખાલી આમાં સામું જોઈને એટલે ગાડી લઈને જાય ને અમે નદીમાંથી આવી ને ગાડી તો ગાધકડા જાય છે ને તો 8 બીડ અમે નીકળ્યા છીએ અહીંથી ત્યાં મારા ફૂઈ રહી છે પવન એટલો છે અને વાદળ સાયા જેવું સાયો મસ્ત મસ્ત છે આમ જો વહી ગયા આઘા વહી ગયા રસ્તો મસ્ત મસ્ત થોડું ઘણું કામ રહે છે ને તો આમ જો વેકેશનમાં નહીં આવ્યા અત્યારે આવી ગયા આ બધા જો મોટા મોટા કઈ હું તો આ તોફાની છે આ તોફાની જો હું છે ને બે જાઉં છું ને મારા ફૂઈના છોકરાને બધા બેઠા મસ્ત મજાના મહેમાન બધા બેઠા બધા જય શ્રી કૃષ્ણ બધા જાય મસ્ત મસ્ત પવન આવે ને આમ ગાતકડામાં પવન બહુ આમ જો જોરદાર આવે બધા બેઠા છે નીચે છે ને પૂરી વણવાનું કામ ચાલુ છે હું આગળ બોલવા નથી મોઢામાં બોલાય એમ નથી અહીંથી જો મંદિર દેખાય ને ત્યાં વડલો પૂંજવા બધા ગયા હતા આ ભાઈ છે ને એ વિડીયા બનાવે છે મહેનત કરે છે અને સપોર્ટ કરવાનો ના નહીં બાકાજી કે બોલાવે છે પણ એ મોટી મોટી બંધ છે બાકાજી કે હજી વાર લાગશે વાર પણ આવશે મજા આ મારા ફૂઈનો છોકરો આ મારા ફૂઈનો છોકરો અને આ 3 બધા તો હવે કરે છે ને બેઠા છે અને હવે હું છે ને નીચે જાઉં નકર મારા ભાભી મને ખીજાય કે માથે વહી ગયા પાયું પણ ખીજા હે તો મને ખીજાણા ના અમારા ભાભી નથી થતા અમારી બેન છે પૂરી વણે છે પૂરી વણ્યા છે અમારા ફૂઈ તળવા માંડ્યા અને મારા ભાભી અમારા ફૂઈને ચડાવી દીધા એ જો ફૂઈને કામે ચડાવી દીધા જો આમ જો તળતા તમારે ફૂઈ ઝારો નાખી દીધો અંદર હાથો નીકળી ગયો
હું આવું વાય બધાય તો જમે છે ને હજી અમે ગોવણિયું છે ને એ બધું બાકી છે જમવામાં પેલા બધાને જમવા બેહાડી દીધા ને છોકરાઓને બધાને જમવા બેહાડી દીધા છે હા જો અહીંયા છોકરા બધા જમે બધાય ખાલી કરજો થાળી બધાને ખાલી કરવાની છે હું પાછી વિડીયો લે કે આ બધાય ખાલું કર્યું એમ હો દીદી રસ પીઝા હા નકર તાર મામી જોઈને પાસે બેઠા ને પીવરાવ દે માર ભાઈ વ્યવસ્થિત ખાતું ઈ ભલે ને ખાય પણ વ્યવસ્થિત ખાય તમારું જોવો આમ થાળી જો બગાડી તમે માર ભાઈ નું ચોખ્ખી થાળીયું છે ને તમારી બગડેલી છે જોવો તમારી થાળીમાં જોવો હા હું એક આવી હોત તો સારું હોત એમ કે મારા ભાઈ આમ નતા લાવવાના પણ ઈ આવે ને જ્યાં સુધી હું આવું ખબર હોય કે આપણે રોકાય મારા ઢેબરા પડે હા એ વાત હાસી